ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ દ્વારા ચાલતી આ નિઃશુલ્ક યોગ તાલીમ શિબિરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. અભ્યાસ કરવાનો છે સર્વાંગી વ્યાયામ. જે તાલીમમાં છે ને ટ્રેનર, એ પેજ નંબર કયો છે? 16 નંબરનું પેજ ખોલો અને ઊભા થઈએ. ચલો, જોગિંગના 12 અભ્યાસ. સામાન્ય દોડ, चार, 5, 6, 7, 8, 9, 10, 11, हाथ सामने, साइड सीधे, खून है स्वदेश के लिए, 4, आन है 5, स्वदेश के लिए, 6, खून 7, है स्वदेश के लिए, 8, आन 9, है स्वदेश के लिए, आवरों का ये सवाल है, जान है स्वदेश के लिए, आवरों का ये सवाल है, 4, जान है स्वदेश के लिए, 5, गरजता तूफान आज इन दिलों में उठ गया, गरजता तूफान आज इन दिलों में उठ गया, जो चकोर कर जगा गया, जगा गया, जागने का वक्त आ गया, जागने का वक्त आ गया. नेक्स्ट हमारे पास साथ है ब्रेक करो. श्वास भरी हाथ करो, श्वास खाली मिलाओ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, मौत की चुनौतियों को 10. सुन, जिंदगी कभी नहीं रुकी, 2, मौत की चुनौतियों को सुन, 4, जिंदगी कभी चार, नहीं रुकी, काल की करार शक्ति से जिंदगी कभी नहीं झुकी, 8, काल की करार शक्ति से 10. जिंदगी कभी नहीं झुकी, 1, जो जवान देश के लिए शहीद हो गया, जो जवान देश के लिए शहीद हो गया, मौत को वही झुका गया, झुका गया, जागने का वक्त आ गया, जागने का वक्त आ गया, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. सरहदों की वो पहाड़ियां ताली जाओ. लो सुनो वहाँ की घाटियाँ, गूंजते हमें पुकारती, लो सुनो वहाँ की घाटियाँ, गूंजते हमें पुकारती, इंच इंच भूमि हम स्वदेश की बचाएंगे, स्वदेश की बचाएंगे, कफन बांध कर ये प्रण लिया, ये प्रण लिया, जागने का वक्त. कितनी मिनिट થઈ? 4 મિનિટ ને 17 સેકન્ડ. ત્યારબાદ છે સર્વાંગી વ્યાયામ બીજું, સૂર્ય નમસ્કાર. ચલો, મેટના અગ્રભાગમાં આવો. 1 ફૂટ મેટ છોડી દો. વગર થાકે વગર રોકાય.
પહેલું આસન પ્રણામ આસન, બંને હાથને નમસ્કાર મુદ્રામાં કરો, ચીર શ્વાસે લાવો, શ્વાસ ભરી ઉર્ધ્વ હસ્તાસન, પાછળની તરફ ખેંચાવો, આબુ દીકું. ત્યારબાદ બીજો સ્ટેપ પાદ હસ્તાસન, 20 આંગળી લાઈનમાં, માથું ઘૂંટણ તરફ. ચોથો અભ્યાસ દક્ષિણ અશ્વ સંચાલન, જમણા પગ ઉપર બેસવાનું છે. ત્યારબાદ બીજો પગ પણ પાછળ લઈ લો. પર્વતાસન, એડી પંજો જમીનને સ્પર્શ કરાવો, નીચે જઈને નાભી જોવાનો પ્રયાસ કરો. નેક્સ્ટ છઠ્ઠો અભ્યાસ આવશે અષ્ટાંગ નમન, સંપૂર્ણ શ્વાસને ખાલી કરી અને આ રીતે બંને પગના પંજા, બંને ઘૂંટણ, બંને હાથના પંજા, છાતી અને દાઢી જમીનને સ્પર્શ કરાવો. કમરનો ભાગ થોડો ઉપર રહેશે. નેક્સ્ટ અભ્યાસ છે પગના પંજા ઢળેલા, નાભી સુધી ઉપર ઉઠો, ભુજંગ આસન. ત્યારબાદ બધા આસન રિપીટ થાય. ફરી પર્વતાસન, એડી પંજો જમીનને સ્પર્શ કરાવો, મસ્તિષ્ક તમારું હશે જમીન તરફ. હવે ડાબો પગ પાછળ લઈ ગયા તે આગળ લાવીશું તો થશે વામ અશ્વ સંચાલન. બીજો પગ પણ સાથે, શ્વાસ ખાલી, પાદ હસ્તાસન, શ્વાસ ભરી અને ઉપર. હસ્ત ઉત્થાનાસન, 12મું છે પ્રણામ આસન. મંત્રના અભ્યાસ સાથે ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ કૃષ્ણે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. હવે હું ખાલી ઓમ બોલું, તમારે મંત્ર સાથે બોલવાનું, બધા એક સાથે બોલીશું. તૈયાર? ઓમ 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 નમસ્કાર કરીએ. હું કાઉન્ટ બોલું એની સાથે. ચાલો તૈયાર? 1, નેક્સ્ટ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એક સૂર્ય નમસ્કારી એક જ આસનમાં રોકાઈને કરીશું. 1, રોકાવ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. શ્વાસ ભરી ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. શ્વાસ ખાલી નીચે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2,
3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 ના 10 પ્રણામાસન નહીં કઈ વાત એક બે હા વાંધો નહીં 4 5 6 7 8 9 10 વિશ્રામ થોડી વાર બંને હાથ પાછળ વિશ્રામ કરો થોડી વાર ગરદન થોડી ઉપર રાખો લાંબા ગહેરા શ્વાસ ભરો અને બહાર છોડો શ્વાસ ભરો અને બહાર છોડો ચલો આસન તરફ બુક ખોલો નેક્સ્ટ અભ્યાસ છે આપણે બંને સાથે પગ લાવો તાડાસનનો અભ્યાસ છે બાળકોની હાઈટ વધે આપણો મોટાપો દૂર થાય વડીલોને કબજિયાતની સમસ્યા હોય તો એ દૂર થાય પગથી લઈ હથેળી સુધીના મસલ્સની ટ્યુનિંગ થાય પગની 10 આંગળીઓ ઉપર વજન ઉઠાવી લો હથેળી આકાશ તરફ ખેંચો બંને બાજુ છે આ કાનને અડી જવી જોઈએ રોકાવ 1 2 3 4 5 6 7 8 9 10 નીચે ફરીથી એકવાર તૈયાર શ્વાસ ભરી હથેળી આકાશ તરફ પૂરો ખેંચાવ આપો પગની 10 આંગળી ઉપર વજન ઉઠાવી લો 1 2 3 4 5 6 7 8 9 10 ધીરેથી નીચે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે એની બુક પ્રમાણે બીજું આસન આવશે વૃક્ષાસન આ બાજુનો પગ સીધો આ બાજુનો પગ સીધા પગના મૂળમાં વાળી દો બેલેન્સ બનાવી શ્વાસ ભરીને બંને હાથને ઉપર નમસ્કાર મુદ્રામાં કરી દો આ આસન દ્વારા ચંચળતા દૂર થાય શરીરનું બેલેન્સ બને મન શાંત થાય બાળકોની હાઈટ વધે 1 2 3 4 5 6 7 8 9 10 ધીરેથી મૂળ સ્થિતિ બીજી તરફ બાળકો માટે બેસ્ટ આસન છે દોડાદોડ કરતું હોય બહુ ચંચળ હોય તો એનો આ આસનનો અભ્યાસ કરાવડાવો વૃક્ષાસન 1 2 3 4 5 6 7 8 9 10 ધીરેથી મૂળ પોઝિશનમાં નેક્સ્ટ અભ્યાસ કયો છે પાદ હસ્તાસન છે તો બંને પગ સાથે લઈને આવો જેમને કમર કોને દુખે છે હા કમર દુખતી હોય એ અડધું જ કરશે બહુ નહીં કરે અભ્યાસ કઈ રીતે કરીશું એ સમજી લઈએ શ્વાસ ભરીને બંને હાથને ઉપર લઈ જાઓ હવે હાથને ખાલી ઉપર ખેંચો ખેંચો ઉપર ખેંચો 10 કાઉન્ટ કરો ત્યાં સુધી ખેંચી રાખો 1 2 3 4 5 હવે નીચે નહીં ઝૂકીએ વચ્ચે આવો આગળની તરફ ખેંચો કાઢો હાથ બહાર ખેંચો નજર સામે રાખી 5 કાઉન્ટ સુધી ખેંચો 1 2 ખેંચો 3 4 5 આ ખેંચેલું શરીર ધીરે 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 નીચે લાવો જાઓ નીચે આરામથી નીચે જાઓ પાછળથી સીટ બહાર કાઢી 20 આંગળીઓ લાઈનમાં અને માથું ઘૂંટણને સ્પર્શ કરાવો 1 2 3 4 5
6 7 8 9 10 એ રીતે ઉપર જઈશું ધીરે 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 ઉપર સાઈડમાંથી હાથ નીચે આનાથી પાચન શક્તિ વધશે આપણી પીઠ અને સ્પાઇન લચીલી બને છે પણ કમરનો દુખાવો હોય તો આનો અભ્યાસ ન કરવો કમરના દુખાવાનો આનો અભ્યાસ દુખાવો વધવાની સમસ્યા થઈ શકે નેક્સ્ટ છે કમરના દુખાવા માટે અને આગળ ઝૂક્યા હતા અને થોડું શરીરને આરામ માટે અભ્યાસ આવશે અર્ધ ચક્રાસન બંને પગ વચ્ચે થોડો ગેપ કરી દો સામાન્ય ગેપ રાખો બંને હાથ પીઠ પાછળ પાછળની તરફ આ રીતે ઝુકાવ આપો 1 2 3 4 5 6 7 8 9 10 આસનનું નામ છે અર્ધ ચક્રાસન પીઠને આરામ માટે હતું નેક્સ્ટ અભ્યાસ ત્રિકોણાસન છે સાઈડનો ફેટ દૂર કરવા માટે મોટાપો દૂર કરવા માટે આ બાજુનો પગ ત્રાંસો આમાં પણ એ રીતે કરીશું હાથ ખભાને સમાન ખુલ્લા હવે તમને આ બાજુથી કોઈ ખેંચતું હોય ને એ રીતે જવાનું છે ધીરે ધીરે આ રીતે ધીરે ધીરે કોઈ તમને ખેંચતું હોય નીચેની તરફ એ રીતે જાઓ નીચે ગયા બાદ હાથનો પંજો પગના પંજા ઉપર મૂકી દો બીજો હાથ આકાશ તરફ છે હવે મધ્યમાં આંગળીને જુઓ ઉપરની તરફ 1 2 3 4 5 6 7 8 9 10 જે રીતે ગયા તે રીતે ઉપર આવો બીજી તરફ જે પગ ત્રાસો કર્યો છે એ તરફ ધીરે 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 જાઓ ગયા બાદ નજર તમારી આકાશ તરફ લઈ લો જે હાથ ઉપર છે એને જુઓ પૂરું ખેંચાવ આવશે સાઈડમાં 1 2 3 4 5 6 7 8 9 10 ધીરેથી ઉપર નેક્સ્ટ અભ્યાસ આવશે વીરભદ્રાસન એક પગ આગળ એક પગ પાછળ આ પગ ઉપર બેસવાનું છે પાછળનો પગ શક્ય હોય તો સીધો કરવાનો છે અને બંને હાથને નમસ્કાર મુદ્રામાં કરી લો અને પૂરું ખેંચાવ આપો પાછળની તરફ થોડું બેલેન્સ બનાવીને રોકાવો 1 2 3 4 5 6 7 8 9 10 નીચે પગ ચેન્જ કરો આનાથી પગ પાતળા થાય સાથળ પાતળા અને મજબૂત થાય ઘૂંટણની તાકાત વધે માસિકની જે સમજ આ બાજુ માસિકની સમસ્યા હોય અનિયમિત હોય તો આનો અભ્યાસ કરો ફરીથી બીજી તરફ પૂરું ખેંચાવ આપો નજર આકાશ તરફ રહેશે 1 2 3 4 5 6 7 8 9 10 વિશ શ્વાસ અંદર બહાર નેક્સ્ટ ઉભાના આસનોમાં છેલ્લું આસન છે અર્ધકટી ચક્રાસન તો તમારો જમણો હાથ કાનને અડાવ્યો જમણો હાથ કાનને અડાવ્યો ડાબો હાથ અહીંયા રાખો આ હાથ અહીંથી નહીં હલે ખાલી કમરથી બેન્ડ થાવ રોકાવ 1 2 3 4 5 6 7 8 હા 9 10 બીજી બાજુ નજર સામેની તરફ રાખો 1 2 3 4 5 6 7 8 9 10 હવે છે બી કેટેગરીના આસન આવો બેસી સપોર્ટ વગર બેસી જાઓ હવે અભ્યાસ આવશે બેસીને કરવાના આસનો બી કેટેગરી તો પહેલું છે પદ્માસન બરોબર પદ્માસન લગાવવાનું છે બધાએ જે લોકોને નથી લાગતું એ પગ પકડીને લગાવો જે લોકોને લાગે છે ને એ પહેલા પગ ખુલ્લા કરી દો ઠીક છે ત્યારબાદ તમારો એક પગ અહીંયા ચડાવો બીજા પગને આની ઉપર ચડાવો વગર
સપોર્ટ વગર હવે ખોલી નાખો, પગને ચેન્જ કરીએ. ચલો બીજી ચર્ચા નહીં, માઇક ચાલુ છે. ઘરવાળા જોશે કે આ વાતો કરવા જ જાય છે. લગાવો બીજી બાજુ. થોડી વાર માટે બેસો. હવે 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી છોડી દો. નેક્સ્ટ આસન છે મંડુકાસન. બરોબર? મંડુકાસન પાર્ટ 1 અને 2. તો વજ્રાસનમાં આવો. ઘૂંટણ દુખતા હોય એ પલાઠી વાળો, ઘૂંટણ ના દુખતા હોય તો વજ્રાસનમાં આવો. હવે આ બેસ્ટ આસન છે વજ્રાસનની શ્રેણીનું. અંગૂઠો અંદર રાખી અને મુઠ્ઠી વાળી દો આ રીતે. ત્યારબાદ જે અંગૂઠો વાળ્યો છે એ ભાગ નાભી છે, નાભીની આસપાસ બંને બાજુ મૂકો જ્યાં આપણી પેનક્રિયાસ આવી છે. હવે ઉપર ના રાખતા, આ પાંસળી છે, પાંસળી બાજુ નહીં, નીચેની બાજુ, આ નાભીથી આસપાસ. અને શ્વાસ ખાલી કરીને નીચે જાઓ. નજર સામેની તરફ રાખો. શ્વાસની ગતિ નીચે ગયા બાદ રોકાય ત્યાં સુધી રોકો, નહીં તો પછી શ્વાસને નોર્મલ કરી દો. આરામથી શ્વાસ આવવા દો અને આરામથી શ્વાસને જવા દેવાનું છે. આ છે મંડુકાસન. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, ગેસને દૂર કરવા માટે, પેટના રોગો દૂર થાય છે. ચહેરા પર ચમક આવે છે. ઉંમર પહેલા તમને બુઢાપો ચહેરા પર નહીં દેખાય. બુઢાપો ન દેખાય તો પાર્લરનો ખર્ચો થોડો ઓછો થાય. શ્વાસ ભરી ઉપર બધું બ્લડનો ફ્લો તમારા ચહેરા પર આવે છે. વજ્રાસનમાં બેઠા છો તો બ્લડ અહીંયા જતું બંધ થઈ ગયું છે. તમે મુઠ્ઠી વાળી અને અહીંયા લગાવ્યું, અહીંનું બ્લડ ક્યાં ગયું? બધું ચહેરા પર. તો ચહેરાનો પણ નિખાર આવશે ને. એનો પ્રકાર બીજો કરીએ. ડાબી હથેળી મૂકો, એના ઉપર જમણી હથેળી. પૂરો શ્વાસ ખાલી કરી પેટને અંદર ખેંચી અને નીચે જવાનું. દ્રષ્ટિ સામેની તરફ રાખો. પાછળથી સીટ ઈડીને અડેલી રહેશે, તેનો ખ્યાલ રાખો. થોડી વાર માટે રોકાવ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરી ઉપર. મંડુકાસનના 2 પ્રકાર થયા. ત્રીજો પ્રકાર કરીએ ઉત્તાન મંડુકાસન. વજ્રાસનમાં બેસી અને બંને પગના ઘૂંટણ ખુલ્લા રહેશે. સ્પાઇન સીધી રહેશે. જમણો હાથ ઉઠાવી ડાબા ખભા પર, ડાબો હાથ જમણા ખભા પર. આ રીતે સીધા થાવ. ચેસ્ટ બહાર કાઢો. નજર ઉપરની તરફ. ઉત્તાન મંડુકાસન. 1 2 3 4 5 6 7 8 9 10. હાથની સ્થિતિ બદલી લો. નજર ઉપરની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. 20. નેક્સ્ટ કયું છે અભ્યાસ? બંને પગ સાથે લાવી દો. સસાંગાસન કરીશું. બાલાસન, સસાંગાસન બંને સેમ છે. 3 વાર દેડકા બન્યા. આ 1 2 અને 3 દેડકા બન્યા. હવે સસાંગાસન સસલું બનવાનું છે. સોરી, મુઠ્ઠી નહીં આવે. બંને હાથને શ્વાસ ભરીને ઉપર લો અને ધીરે ધીરે શરીરને આગળ ખેંચો. દ્રષ્ટિ સામેની તરફ રાખો. નીચે ગયા બાદ હાથનો પંજો અને કરાવી દો. માથું જમીન તરફ લઈ જાઓ. બસ. બીપીને નોર્મલ કરવા માટે, મનને શાંત કરવા માટે, પિત્તને શાંત કરવા માટે. પીઠમાં ખીંચાવ આવશે, પીઠમાં આરામ મળશે, ડાયાબિટીસ કંટ્રોલ થશે, પેટના રોગો દૂર થાય, નાભી ધરણ થાય આ સસાંગાસન દ્વારા. થોડી વાર માટે રોકાઈ રહો, સહન કરો. પ્રેશર 1 2 3 4 5 6 7 8 9 10. જેવી રીતે ગયા હતા એ રીતે ઉપર આવો. બંને હાથ સાઈડમાંથી નીચે. નેક્સ્ટ વક્રાસન છે. નેક્સ્ટ વક્રાસનમાં પગને ખુલ્લા કરી જમણો પગ વાળો,
જમણો હાથ પાછળ, જમણો પગ વળેલો, જમણો હાથ પાછળ, ડાબો હાથ, જે પગ તમારો સીધો છે એ હાથ ઉપર લો અને જે પગ ઉપરક રાખ્યો છે ત્યાં છાતી અને ઘૂંટણ વચ્ચેથી કાઢી અને સીધા પગના ઘૂંટણને પકડો. નજર તમારી રહેશે જે હાથ પાછળ છે એ તરફ, પેલા હાથથી, પેલો હાથ, હા, નજર રહેશે તમારી જે હાથ પાછળ છે એ બાજુ. આસનનું નામ છે વક્રાસન. ડાયાબિટીસ માટે, પેટ માટે, કમર માટે, કમરનો ફેટ દૂર થશે. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી મૂળ સ્થિતિમાં આવો. ત્યારબાદ બંને પગ સીધા રાખી હવે બીજા પગ દ્વારા કરો. હવે જે પગ વળેલો એ હાથ પાછળ, જે પગ સીધો છે એ હાથ છાતી અને ઘૂંટણ વચ્ચેથી કાઢો. આ રીતે પગ બાજુમાં મૂકવાનો, સીધો કરી દો. હા, 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નેક્સ્ટ અભ્યાસ છે ત્યારબાદ ગૌમુખાસનનો. ગૌમુખાસનમાં પહેલા એક પગ વળેલો, એના ઉપર બીજો પગ લઈ લો. શક્ય હોય તો ટ્રાય મારો બંને ઘૂંટણ લેવલમાં આવે. હવે જે પગનું ઉપર છે એ હાથ ઉપરથી લો, જે પગ નીચે છે એ હાથ પાછળથી, પેલો હાથ આવશે. હા, કોણી સીધી કરી દો આકાશ તરફ. બહાર કાઢો, નજર આકાશ તરફ. ગૌમુખાસન ગાયના મુખ જેવી સ્થિતિ થાય છે. જેટલું શુદ્ધ ગાયનું શરીર હોય એટલું શુદ્ધ આપણું બને છે શરીર. ડાયાબિટીસ સારું થાય. પગથી લઈ અને કોણી સુધીના મસલ્સની ટ્રેનિંગ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી છોડી દો. પગ બદલી દઈએ. હવે જે પગ ઉપર હોય એ હાથ ઉપરથી, બીજો હાથ પાછળથી લઈ લો, આંગળીથી પકડી લો. ન પકડાતું હોય તો રૂમાલ અથવા દુપટ્ટો રાખી ખેંચો ધીરે ધીરે. 1 2 3 4 5 6 7 8 9 10. વજ્રાસનમાં બેસી નેક્સ્ટ અભ્યાસ છે કેમલ પોઝ. ઉષ્ટ્રાસન. કમરના દુખાવા માટે, સાથળની ચરબી દૂર થાય, પીઠને આરામ મળે. ઘૂંટણ પર આવો. જેમને ઘૂંટણ દુખતા હોય એ ન કરશો. જેટલી જગ્યા બંને ઘૂંટણમાં છે એટલી જગ્યા પાછળ પગના પંજામાં રહેશે. ઘૂંટણના કઈ રીતે રહેશે? શરીરને સમાન રહેશે. ઘૂંટણ જેટલી અહીંયા જગ્યા એટલી પાછળ પગના જગ્યા. ન થતું એ લોકો અર્ધઉષ્ટ્રાસન કરશે. બંને હાથ પીઠ પાછળ મૂકી અને આ રીતે પાછળની તરફ થોડો ઝુકાવ આપશે. આ રીતે. અને જે લોકો પાછળ એડી પકડી શકતા હોય એ એડી પકડશે. પગના પંજા યા તો ઊભા રહે યા તો ઢળેલા રહે. થોડું એડવાન્સ કરી શકતા હોય તો ઢળેલા રાખો. એડી પકડી લો. કમરને આકળની તરફ ધક્કો રાખો. 1 2 3 4 5 6 7 8 9 10. વિશ્રામ. ત્યારબાદ ખુલ્લા કરી દો. પગ ખુલ્લા રાખી પશ્ચિમોત્તાનાસન કરીશું. પાચન ક્રિયા વધશે. સદા યુવા રહેશો. શ્વાસ ભરી ઉપર. હવે આમાં કઈ રીતે કરીશું? ઉપરની તરફ ખેંચેલું રાખો. 10 કાઉન્ટ સુધી ખેંચી જાઓ ઉપર. પૂરું શરીર ખેંચેલું રહેશે હાથ દ્વારા. 1 2 3 4 5 6 7 8 9 10. સામે જુઓ. ઝૂકીશું નહીં. કમર દુખતી હોય નહીં કરો. રોકાવ. 1 આગળ નીકળો. પગના પંજાથી આગળ જાઓ. જાઓ આગળ. નજર સામે રાખો. નીચે ના જશો. સામે જુઓ. 1 2 3
4 5 6 7 8 ખેંચો આગળ 9 10. હવે પગનો પંજો પકડીને માથું ઘૂંટણ તરફ લઈ જાઓ. શ્વાસ સંપૂર્ણ ખાલી કરી દો. કમર દુખતી હોય ના કરશો. કોણી વાળો, કોણી જમીન તરફ કોણી. 1 2 3 4 5 6 7 8 9 10. જે રીતે ગયા તે રીતે મૂળ સ્થિતિમાં આવો. પશ્ચિમ તારાસન કર્યું તો એકવાર પૂર્વ તારાસનનો અભ્યાસ લઈ લે. આપણા બુકમાં નથી, પણ આગળ ઝૂક્યા તો એકવાર પાછળની તરફ ઝૂકી જઈએ. તો શ્વાસ ભરીને કમરને ઉઠાવો, પગના પંજા જમીન તરફ, ગરદન પાછળ. 5 કાઉન્ટ રોકાઈ રહીએ. 1 2 3 4 5 20. હવે આવશે સી કેટેગરીના આસન. પેટને બળ સુવાના આસન, નાભીને બળ સુવાના આસન. આ સ્થિતિમાં આવો. પ્રથમ છે મકરાસન. ડાબી હથેળી તેના ઉપર જમણી હથેળી. દાઢી લગાવો, કપાળ લગાવો અથવા તો ગાલ લગાવો. 2 પગ વચ્ચે અંતર કરી દો. પંજા વિરુદ્ધ દિશામાં ઢળેલા રહેશે. સામેની બાજુમાં બંને ઢળેલા. આ છે મકરાસન. મકર એટલે મગર. મગરને સુવાની રીત હતી. મગરની 2 રીતને સુવાની રીત છે. એક આ છે અને એક બીજી રીત લઈએ તો બંને પગના પંજા મળેલા રાખો, પાછળની તરફ ઢળેલા, અને બંને કોણીનું આ રીતે સ્ટેન્ડ બનાવી દો. આ મકર આસન પાર્ટ 2. પેલું 1 હતું. હવે આમાં વારાફરતી આ રીતે પગને ઉપર નીચે કરવાનું છે. જે રીતે મગર પૂંછડી હલાવતો હોય ને એવી રીતે આ રીતે એક પગે કરો, ત્યારબાદ બંને પગે કરો. રિલેક્સ. નેક્સ્ટ. બંને હાથ ખભાને સમાન, પગના પંજા મળેલા, પાછળની તરફ ઢળેલા. શ્વાસ ભરીને ઉપર ઉઠીશ. આસનનું નામ છે ભુજંગ આસન. ભુજંગ એટલે સાપ. અલગ અલગ નામ છે. ભુજંગ આસન કો, સર્પાસન કો, સ્નેક પોઝ કો, કોબ્રા પોઝ કો, બધું એક જ છે. નજર ઉપર રહેશે. આ કમરના દુખાવા માટે શ્રેષ્ઠ. ડાયાબિટીસ કંટ્રોલ રહે, સ્પાઇન લચીલી બને, નાભીથી ઉપરનો ફેટ દૂર થાય, તમારા ફેફસા મજબૂત બને, શરીરમાં ઓક્સિજન લેવલ બનેલું રહે, હાથ મજબૂત બને. શ્વાસ ખાલી નીચે. ફરીથી એકવાર લાંબો શ્વાસ ભરો. ચહેરા પર સ્માઇલ લઈ આવો. બસ 10 કાઉન્ટ સુધી પ્રેશર સહન કરો. રોકાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ખાલી નીચે. વિશ્રામ કરો. મકરાસન. હવે નેક્સ્ટ અભ્યાસ તરફ આવીશું. સલભાસનનો. બંને હાથ સાથળ નીચે મૂકી દો. સલભ તીડ. તીડ જોયું ને, ખેતરમાં આવે છે, બધો પાક ખાઈ જાય. ઝુંડમાં હોય તીડ. ગુજરાતી ભાષામાં કહીએ તીતી ઘોડો. બંને હાથ સાથળ નીચે. તમારો રાઈટ પગ ઉઠાવો. તમારો જમણો પગ ઉઠાવો. પગ પાછળની તરફ ખેંચેલો રાખો. દાઢી જમીનને અડેલી રહેશે. નજર સામેની તરફ રાખો. 1 2 3 4 5 6 7 8 9 10. નીચે. બીજો પગ ઉઠાવો. પગ કમરથી ઉઠાવો. પગ કમરથી ન ઉઠતો હોય તો હાથથી ધક્કો રાખો. નજર સામેની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. નીચે. આ આસનના લાભ તમારે જોવા હોય તો કમરનો દુખાવો હોય, સાયટિકાની સમસ્યા હોય, નસ દબાતી હોય, એના માટે લાભકારી છે. બંને હાથ છે ને સાથળ નીચે. હવે બંને હાથના સપોર્ટથી પગ ઉઠાવો. દાઢી જમીને લાગેલી રહેશે. પાછળથી બંને પગ ઉઠાવો. નાભીથી નીચેનો ફેટ દૂર થાય.
કમરનો દુખાવો સારો થાય. દાઢી જમીને લગાવેલી રાખો, દાઢી ના ઉઠાવો. 1 2 3 4 5 6 7 8 9 10. વિશ્રામ. મકરાસન. હવે આવશે ડી કેટેગરીના આસન. તો પીઠને બળ સૂઈ જાઓ. પીઠને બળ યાની સીધા સૂઈ જાઓ. હવે અભ્યાસ છે, ત્યાં વાતો ના કરશો, સીધો તમારો અવાજ લેશે. અમારો અવાજ તો પછી આવશે, પહેલા તમારો લેશે અવાજ. મરકટ આસન. મરકટ યાની બંદર. હવે મરકટ આસન નો અભ્યાસ છે. તો બંને પગ ઘૂંટણથી વાળો, બંને હાથ ખભાને સમાન ખુલ્લા કરી દો. પંજા નિતંબ પાસે મૂકી દો, સીટ પાસે પંજા. ઘૂંટણથી વળેલા પણ પંજા નીચે. હા બસ. બંને હાથ ખભાને સમાન. બંને પગ તમારા રાઈટ સાઈડ લઈ લો. બંને પગ રાઈટ સાઈડ, ગરદન લેફ્ટ સાઈડ. પગ જમણી તરફ, ગરદન ડાબી તરફ. હવે જે પગ તમે વાળ્યા છો એ નીચેનો પગ હોય એના ઘૂંટણ ઉપર ઘૂંટણ અને પંજા ઉપર પંજો લગાવવાનો છે. મરકટ આસન પ્રકાર પહેલો. આ સ્થિતિમાં રોકાઈ રહો. 1 2 3 4 5 6 7 8 9 10. ચેન્જ કરો બીજી તરફ. બંને પગ ડાબી તરફ, ગરદન જમણી તરફ, નીચેના પગના ઘૂંટણ ઉપર ઘૂંટણ અને પંજા ઉપર પંજો. આ સ્થિતિમાં રોકાઈ રહો. હવે 1 2 3 4 5 6 7 8 9 10. પર નેક્સ્ટ કયું છે અભ્યાસ? પવન મુક્તાસન અને અર્ધ પવન મુક્તાસન અને પવન મુક્તાસન. તો અર્ધ પવન મુક્તાસન કઈ રીતે? એક પગ લાંબો રાખી દો, એક પગ ઘૂંટણથી વળેલો રાખો. તમારો ડાબો પગ લાંબો, જમણો પગ ઘૂંટણથી વળેલો. હવે જે પગને વાળ્યો છે એને પકડી લો અને ચેટ સુધી લાવો. હવે નાક લગાવો ઘૂંટણને. આ થયું એક પાદ પવન મુક્તાસન અથવા તો અર્ધ પવન મુક્તાસન. બંને પગના પંજા નીચેની તરફ ઢળેલા રાખો. બસ. પવન મુક્તાસન એટલે નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ આસન શું કરતું હશે. શરીરમાંથી પવન મુક્ત કરવાનું આસન. ગેસ દૂર થાય, ડાયાબિટીસ કંટ્રોલ થાય, પેટના રોગો દૂર થાય. રિલેક્સ. બીજું પગ. સવારમાં તો આ કરતા હોય ને તો ખાલી લગાવતા લગાવતા જ ચાલુ થઈ જાય ગેસ જવાનું. શ્વાસ ખાલી કરીને નાક સ્પર્શ કરાવો ઘૂંટણને. સંપૂર્ણ શ્વાસ ખાલી કરી દો. 1 2 3 4 5 6 7 8 9 10. આ થયું અર્ધ પવન મુક્તાસન. ત્યારબાદ આવશે પવન મુક્તાસન. બંને પગથી કરવાનું છે. થોડી સાવચેતી કોણ રાખશે? જેમને કમર દુખતી હોય ને એ સિંગલ પગથી કરો, સ્વસ્થ હોય એ બંને પગથી કરો. બંને પગને કચકચાવીને પકડી લો. હવે લાવો, છાતી સુધી ખેંચો અને બંને ઘૂંટણની વચ્ચે નાક લગાવો. કોશિશ કરો બંને ઘૂંટણની વચ્ચે નાક લાગે એવું. રોકાવ. પંજાબ નીચેની તરફ ઢળેલા. 1 2 3 4 5 6 7 8 9 10. બસ. વિશ્રામ. પગ લંબાવી દો, છોડી મૂકો. ચલો હવે કરીશું અર્ધ હલાસન. તો અર્ધ હલાસન બંને પગ દ્વારા કરવાનું છે. કમર દુખતી હોય એ એક પગથી કરશે. જેમને કમર દુખતી હોય એ ખાલી જમણો પગ ઉઠાવો, ડાબો પગ સીધો રહેશે. કમર નથી દુખતી એ બંને પગને ઉઠાવી અને આકાશ તરફ રોકી રાખો. બંને હાથ કમરની બાજુમાં, પગના પંજા ઉપરની તરફ ખેંચેલા. હલાસન અર્ધ હલાસન છે એટલે વધારે આગળ ના આવો. બસ. તમારી સીટ જમીનને અડેલી હોવી જોઈએ. બસ. આ સ્થિતિમાં રોકાવ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે એકથી નીચે. હવે જે લોકોએ સિંગલ પગ કરે તો એ બીજો પગ લો.
બંને પગે કર્યા હતા એ ફરીથી કરો. ચલો તૈયાર. પગ ઘૂંટણથી સીધા, આકાશ તરફ ખેંચેલા પંજા. 1 2 3 4 5 6 7 8 9 10. આ આસન તમારા પેટની ચરબી દૂર કરે છે, પગને મજબૂત બનાવે, કમરને મજબૂત બનાવે, પીઠને મજબૂત બનાવે. હવે નેક્સ્ટ અભ્યાસ આવશે પાદ વૃત્તાસન. તો પ્રથમ કરીશું એક પાદ વૃત્તાસન. તો મારા રાઈટ પગને ગોળ ફેરો, ડાબો પગ સીધો રહેશે, જમણા પગનો રાઉન્ડ બનાવો, ગોળ પૂરો રાઉન્ડ. 1 2 3 4 5. રિવર્સ. 1 2 પગ ઘૂંટણથી સીધો રાખી રાઉન્ડ કરો. 3 4 5. એ પગ નીચે મૂકી દો, બીજો પગ ઉઠાવો, પગને સુંદર બનાવો, સાથળને મજબૂત બનાવો. 1 ફેરવો ગોળ, કમર ઊંચી કરો. 2 3